બનાસકાંઠાના મોટી વાલઝર ગામે દીપડો પાંજરે પુરાયો। 10 દિવસમાં 3 લોકો પર હુમલો કરનાર એક દીપડી મળીને 2 દીપડા પાંજરે પુરાયા। દીપડાઓ તાજેતરમાં 2 બાળકી અને એક યુવાન પર હુમલો કરી ચૂક્યા હતા। મોટી વાલઝર ગામે શિકારની શોધમાં આવેલ 2 દીપડા ગત રાત્રે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। વન વિભાગે હજુ પણ દીપડાની શોધખોળ હાથ ધરી। સુરત એસઓજી પોલીસને વધુ એક સફળતા મળી। એસઓજીએ અનંતનાગ જિલ્લામાંથી ડ્રગ્સ માફિયાને ઝડપી પાડ્યો। એસઓજીએ આરોપી નિશાર અહેમદને ઝડપી પાડ્યો। નિશાર અહેમદ 19 વર્ષથી વોન્ટેડ હતો, જેની અનંતનાગ જિલ્લામાંથી ધરપકડ કરાઈ। આરોપી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી હાઈ પ્યોરિફાઈડ ડ્રગ્સ લાવતો હતો। વર્ષ 2006માં સુરતમાં 10 કિલો ડ્રગ્સ વેચાણ માટે આપ્યું હતું। મહિધરપુરા પોલીસ મથકમાં આરોપી નિશાર અહેમદ સામે ગુનો નોંધાયો હતો। આરોપી અનંતનાગથી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો। एमडी ड्रग्स झड़पाયું। दिल्ली और भोपाल में दरोड़ा पाडवामां આવ્યા। गुजरात एटीएस और एनसीबीનું संयुक्त कामगीरी। ड्रग्सनी फैक्टरी पकड़वामां આવી છે। गुजरात एटीएसे दिल्ली और भोपाल सुधी तपासनो दौर चलाव्यो। एनसीबीनी पण संयुक्त कामगीरी। ड्रग्सनी फैक्टरी पकड़वामां આવી છે અને આ 1814 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હોવાની જાણકારી। આ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। તેની બાતમીના આધારે જ ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમો પહોંચી અને દરોડા પાડ્યા તો કરોડોનો ડ્રગ્સ મળ્યો છે। આધુનિકતાના કારણે ખેતીમાં ઘણી જ પ્રગતિ જોવા મળી રહી છે। ખેડૂતો બમણો પાક મેળવતા થયા છે। ત્યારે જામનગરમાં લીંબુડા ગામના ખેડૂત મનસુખભાઈએ પોતાની કોઠાસૂઝથી ટ્રેક્ટર જેવું અનોખું વાહન બનાવ્યું। રિક્ષાનું જૂનું એન્જિન અને બીજા વાહનોના જૂના સ્પેર પાર્ટ્સથી બનેલું આ ટ્રેક્ટર જેવું વાહન ખેતીમાં મદદરૂપ છે। મનસુખભાઈનું કહેવું છે કે આ વાહનમાં ઈંધણનો ખર્ચ નજીવો છે। એક બળદની જોડી જેવું આ વાહન કામ આપે છે। આ વાહન ખેતરના ચાસની અંદર આસાનીથી પાકને નુકસાન કર્યા વગર ખેતી કરવામાં ઉપયોગી નીવડે છે। ત્યારે અન્ય ખેડૂતો પણ આ વાહનની ઉપયોગિતા જોઈ મનસુખભાઈની સરાહના કરી રહ્યા છે। અમને એવી કુદરતી પ્રેરણા મળી કે આપણે કંઈક નવીન કંઈક કરીએ એમ। લગભગ 40-45 હજાર રૂપિયા જેવો ખર્ચ થઈ ગયો છે અને કદાચ 50-60 હજારની આસપાસ તૈયાર થઈ જશે। ઘણો ફરક છે સાહેબ। હવે એ મોટા ટ્રેક્ટરમાં તો કદાચ સાંજે 1500-2000 રૂપિયાનો ખોરાક જોઈએ છે। આમાં 300 રૂપિયાની ટાંકી ભરી દો તો સાંજે 25-30 વીઘાનું હાથી આરામથી હાલી શકે અને એક બળદની જોડ જેટલું કામ દે છે। પણ એની બુદ્ધિ પ્રમાણે નોખે નોખું અલગ અલગ વસ્તુ કરી બધેથી ગોતી બનાવ્યું છે અને આ તને વખેડવા બાબતમાં બહુ સારું કામ કરે છે। એટલે કોઈ વસ્તુ શક્ય નથી એવું બને જ નહીં। મોટા ટ્રેક્ટરમાં ડીઝલનું વેરિયન્ટ જ બહુ વધારે આવતું અને આ અમારે 300 રૂપિયામાં હાંજ સુધી મજૂર છે ને ગમે એમ હાકે ને તોય ખૂટાડતા નથી। એટલે આમાં અમને સારો એવો ફાયદો મળી ગયો છે। ખૂબ ખૂબ આભાર। આજના આધુનિક યુગમાં કોઠાસૂઝથી ખેડૂત દ્વારા અવનવા આવિષ્કાર કરવામાં આવે છે। ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે સૂઝબૂઝથી ખેડૂત દ્વારા જે મિની ટ્રેક્ટર છે તે બનાવવામાં આવ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે ખેડૂત છે તે ખેડૂત દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જે આ ટ્રેક્ટર પ્રકારનું એક આ અનોખું સાધન બનાવવામાં આવ્યું છે, જેમાં રિક્ષાનું જે એન્જિન છે અને મારુતિનું ગેરબોક્સ લઈ અને ખેતી માટે એક અનોખું ટ્રેક્ટર બનાવવામાં આવ્યું છે। હાલ આ ટ્રેક્ટર ચાલી રહ્યું છે। જે પ્રકારે 40થી 45 હજારના ખર્ચામાં આ ખેડૂતે એક નવો જ આવિષ્કાર કર્યો છે ને જામનગરના ખેડૂતે આજના આધુનિક યુગમાં એક અનોખું ટ્રેક્ટર બનાવ્યું છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જોડિયા, જામનગર। ગોંડલમાં ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ। સામાન્ય સભામાં સિંગતેલના મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા। ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ। તેમણે કહ્યું, મગફળી તેલના ઉત્પાદન સહિતના પ્રશ્નોને લઈને સરકારને રજૂઆત કરવામાં આવશે। નિકાસ સહિતના પ્રશ્નોને લઈ આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। સમીર શાહ દ્વારા સરકારને સૂચન કરવામાં આવ્યું। વધુમાં કહ્યું, એમએસપીની જગ્યાએ ભાવાંતર યોજના સરકાર લાગુ પાડે તેવી માંગ કરી અને ભાવાંતર યોજના ખેડૂતોના હિતમાં છે। એ મગફળીના નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને ખેડૂતોને મગફળીના ભાવ સારા આવે કે જેને કારણે મગફળી વાવવા માટે એમનો ઉત્સાહ બરકરાર રહે એટલા માટે શિંગદાણા અને મગફળીના તેલ શિંગતેલનો વપરાશ વધે એવા પ્રયત્ન
કરવા જોઈએ કે જેનાથી આ માલનો યોગ્ય રીતે નિકાલ થઈ જાય. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક મળી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને બેઠક મળી હતી. કેબિનેટ બેઠક પહેલા શૈક્ષિક મહાસંઘની બેઠક મળી, જેમાં ઓલ્ડ પેન્શન સ્કીમ, 7મો પગાર પંચ સહિતના મુખ્ય 9 પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી, જેમાં 4 મુદ્દે હકારાત્મક નિર્ણય આવી શકે છે. મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરાઈ. ઓલ્ડ પેન્શન સ્કીમ, 7મા પગાર પંચ સહિતના મુખ્ય 9 પ્રશ્નો, જેનો આ બેઠકમાં ચર્ચામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને 4 મુદ્દે હકારાત્મક નિર્ણય આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને બેઠક મળી, જેમાં 4 મુદ્દે હકારાત્મક વલણ, હકારાત્મક નિર્ણય આવી શકે છે. કેબિનેટ બેઠક પહેલા શૈક્ષિક મહાસંઘની આ બેઠક ઘણા સમયથી શિક્ષકો માંગ કરી રહ્યા છે. પોતાના પડતર પ્રશ્નોને નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને આજે આ મહત્વની બેઠક મળી છે, એ પણ રાજ્ય કેબિનેટની બેઠક પહેલા. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાથે તેમણે ચર્ચા કરી. જે તેમના મુદ્દાઓ હતા, પ્રશ્નો હતા, યોગ્ય નિરાકરણ લાવવામાં આવે, સરકાર ઝડપી પગલાં લે તેવી આ શિક્ષકોની માંગ અને 4 મુદ્દાને લઈને તો સહમતિ બની હોવાની જાણકારી છે. 4 મુદ્દા પર નિરાકરણ આવશે અને ઝડપથી પગલાં પણ લેવામાં આવશે તેવી જાણકારી. 9 પ્રશ્નોને લઈને, મુખ્ય 9 પ્રશ્નો છે, તેને લઈને આ રજૂઆત કરવામાં આવી છે બેઠકમાં. છીએ ગુજરાતની અંદર જે કોમન યુનિવર્સિટી એક્ટ આવેલો છે એની અંદર કેટલી વિસંગતતાઓ છે અમે લખીને પણ આપેલી છે. એના માટે એક સમિતિ બને અને જે વિસંગતતાઓ છે તે દૂર કરવાના છીએ. 300 રજાનું રોકડમાં રૂપાંતર દરેક કર્મચારીને. તો કોમન યુનિવર્સિટી એક્ટમાં વિસંગતતાઓને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે. 7મા પગાર પંચથી શરૂ કરીને આપણે એવું ગણી શકીએ કે મુસાફરી, દૈનિક ભથ્થું છે કે કેન્દ્રના ધોરણે બધા ભથ્થા પ્રાપ્ત થાય, આ બધા પ્રશ્નોને આવરી લીધા છે અને એ બહુ સુખદ વાતાવરણમાં જેને કહી શકીએ એવી ચર્ચાનો આયામ રહ્યો છે. એટલે આશા રાખી રહ્યા છીએ અમે કે સાંજની જે કેબિનેટ બેઠક થાય એ બેઠકની અંદર 4 મુદ્દા ઉપર ચોક્કસપણે કોઈ નિર્ણયાત્મક રીતે કોઈ ઠરાવ આવશે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે મળશે રાજ્ય કેબિનેટની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં બેઠક મળશે. આજે સાંજે 4:30 કલાકે બેઠક મળશે. કર્મચારીઓને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે. રજાના દિવસે મંત્રીમંડળની બેઠક મળશે. કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે મળેલી બેઠક અંગે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપીને પરિપત્ર કરાશે. 7મા પગાર પંચ અને બીજી અન્ય બાબતો અંગે આજે જાહેરાત કરાશે. કર્મચારી મંડળ સાથે સકારાત્મક વાર્તાલાપ થયો હતો.